Hello, students. Good morning. Wishing you a very happy new year to all. We are doing our unit number 5 International Institutions and we are going to start our part number 6 today. Okay, so in our last lecture, that is our part number 5, we have completed the functions, uh, history, objectives, functions, structure of World Bank. Okay, so in this lecture we are going to continue with World Bank and we are going to start with capital resources of World Bank. Then we will understand the lending operations of World Bank, then achievements and limitations of World Bank, and in last we will see what is the relationship between India and World Bank. Okay, so let us start our part number 6 with capital resources of World Bank. So World Bank ક્યાંથી પોતાના capital generate કરે છે, ક્યાંથી fund ભેગું કરે છે, that is capital resources. The World Bank began its operations with an authorized capital of $10 billion divided into 1 lakh shares of $1 lakh each. The member countries subscribed to in it and accordance with their economic position and the size of their quotas in the International Monetary Fund. કે member countries છે તે વર્લ્ડ બેંકમાં સબસ્ક્રાઇબ કરે છે અને શેર્સ મેળવે છે as per their quota in International Monetary Fund and as per their economic position. જેવી મેમ્બર કન્ટ્રીની ઇકોનોમિક પોઝિશન અને જેવી તેની કેપેસિટી એવી રીતે વર્લ્ડ બેંકમાં મેમ્બર કન્ટ્રી સબસ્ક્રાઇબ કરે છે એના શેર પ્રમાણે. ઓકે, સો જેટલું સબસ્ક્રિપ્શન એટલા સામે મેમ્બર કન્ટ્રીઝને શેર્સ અને એટલા સામે રાઇટ્સ. ઓકે, the authorized capital of the World Bank has been increased in subsequent years. In July 1992, the total authorized capital of the bank was $184.1 billion. ઓકે, સો ધીમે ધીમે આ ઓથોરાઇઝડ કેપિટલ વધતું ગયું જેમ જેમ નીડ પડતી ગઈ વર્લ્ડ બેંકને એમ, અને વર્લ્ડ બેંકને બધી ડેવલપિંગ કન્ટ્રીઝને બધી અનડેવલપ્ડ કન્ટ્રીઝને ડેવલપ કરવા માટે વધારે ને વધારે ફંડની જરૂર પડતી હોય છે, તે માટે વર્લ્ડ બેંકે સબસિક્વન્ટ યરમાં પોતાની ઓથોરાઇઝ કેપિટલને રાઇઝ કરી, વધારી. ઓકે, The bank raises capital through borrowings in the international capital markets and currency swap agreements. So, જ્યારે પણ બેંકને જરૂર પડે ત્યારે બેંક કેવી રીતે, વર્લ્ડ બેંક કેવી રીતે પોતાની કેપિટલ જનરેટ કરે છે? ફર્સ્ટલી બોરોઈંગ્સ ઇન ધ ઇન્ટરનેશનલ કેપિટલ માર્કેટ. સો ઇન્ટરનેશનલ કેપિટલ માર્કેટમાં બોન્ડ ઇસ્યુ કરે વર્લ્ડ બેંક અને એના થ્રુ વર્લ્ડ બેંક બોરો કરે અને પછી જે ટાઈમ પીરિયડ હોય એ ટાઈમ પીરિયડ પછી એ વર્લ્ડ બેંક એ લોનને, એ બોન્ડને રીપે કરે. ઓકે, સો મેમ્બર કન્ટ્રીઝ હોય તે આમાં પાર્ટિસિપેટ કરી શકે અને આવા બોન્ડ્સને લઈ શકે. ઓકે, second is currency swap agreements. It is the type of loan where different currency loans are swapped. Swapped means exchanged. કે અલગ અલગ કરન્સીની લોન્સ જે કંઈ વર્લ્ડ બેંક હોય છે એ પોતાની કરન્સીની લોન બીજી કરન્સીની લોન સાથે એક્સચેન્જ કરે. ઓકે, કોઈ પણ મેમ્બર કન્ટ્રી હોય એને લોનની રિક્વાયરમેન્ટ હોય તો તે પોતાની કન્ટ્રીની કરન્સી સાથે બીજી કન્ટ્રીની કરન્સીની જે રિક્વાયરમેન્ટ છે એની સાથે સ્વેપ કરે. દેટ ઇઝ કરન્સી સ્વેપ અગ્રીમેન્ટ્સ. The bank also borrows under the discount note program by placing bonds and notes directly with member governments, ગવર્મેન્ટ એજન્સીઝ એન્ડ સેન્ટ્રલ બેંક્સ. કે અલગ અલગ મેમ્બર નેશન્સની અલગ અલગ જે સેન્ટ્રલ બેંક્સ હોય, આપણે કેમ ઇન્ડિયામાં સેન્ટ્રલ બેંક ઇઝ આરબીઆઈ. સો આરબીઆઈ આવા ડિસ્કાઉન્ટ રેટના ડિસ્કાઉન્ટ નોટ પ્રોગ્રામ જે વર્લ્ડ બેંકનો છે એમાં પાર્ટિસિપેટ કરે અને એમાં ડિસ્કાઉન્ટ રેટ ઉપર બોન્ડ્સ અને નોટ્સ લે, એમાં સબસ્ક્રાઇબ કરે આરબીઆઈ અને વર્લ્ડ બેંક આ રીતે પોતાનું ફંડ જનરેટ કરે, કેપિટલ જનરેટ કરે. ઓકે,
Moreover, it also offers issues to investors and in the public markets through investing, banking firms, merchant banks and કોમર્શિયલ બેંક્સ. જુદી જુદી વર્લ્ડમાં મર્ચન્ટ બેંક્સ હોય છે, કમર્શિયલ બેંક્સ હોય છે, એ આવા પ્રોગ્રામમાં પણ પાર્ટિસિપેટ કરે છે. વર્લ્ડ બેંકના કેપિટલ જનરેશન પ્રોગ્રામમાં ત્યાં વર્લ્ડ બેંક શેર્સ પણ ઇસ્યુ કરે છે અને આવા શેર્સમાં કોમર્શિયલ બેંક્સ, મર્ચન્ટ બેંક્સ પણ પાર્ટિસિપેટ કરે છે. સો અલગ અલગ બેંક પણ આવા શેર્સમાં, આવા બોન્ડ્સમાં અને આવી પાર્ટિસિપેટરી નોટ્સમાં સબસ્ક્રાઇબ કરે છે અને વર્લ્ડ બેંક આ અલગ અલગ રીતે શેર્સથી, બોન્ડ્સથી, ડિસ્કાઉન્ટ રેટના નોટ્સથી કેપિટલ જનરેટ કરે છે. અને આફ્ટર અ ડિફાઇનેડ પીરિયડ ઓફ ટાઈમ આ બધી જે કાંઈ લોન્સ લીધેલી હોય, બોન્ડ્સ બહાર પડેલા હોય કે શેર્સ ઇસ્યુ કરેલા હોય એમાં ડિવિડન્ડ આપે, પછી બોન્ડ્સમાં ઇન્ટરેસ્ટ પે કરે અને બોન્ડ્સ રીપેએબલ હોય તો એને રિડીમ કરે ડિફાઇનેડ પીરિયડમાં. ઓકે, સો નેક્સ્ટ વી વિલ અન્ડરસ્ટેન્ડ લેન્ડિંગ ઓપરેશન્સ ઓફ વર્લ્ડ બેંક. કે વર્લ્ડ બેંક હવે કેપિટલ જનરેટ કરે છે, પછી એમાંથી લોન કઈ રીતે આપે છે, લોન કઈ રીતે એના મેમ્બર કન્ટ્રીઝને પ્રોવાઈડ કરે છે, દેટ ઇઝ નોન એઝ લેન્ડિંગ ઓપરેશન્સ ઓફ વર્લ્ડ બેંક. સો કેપિટલ રિસોર્સિસમાં આપણે જોયું કે અલગ અલગ જગ્યાએથી વર્લ્ડ બેંક ફંડ કલેક્ટ કરે છે, તેનું કેપિટલ જનરેટ કરે છે કે વર્લ્ડ બેંક પોતાનું ફંક્શન ફૂલફિલ કરી શકે, બધી મેમ્બર કન્ટ્રીઝને લોન આપવાનું. ઓકે, ધ વર્લ્ડ બેંક લેન્ડ્સ ટુ મેમ્બર કન્ટ્રીઝ ઇન એની ઓફ ધ ફોલોઈંગ વેઝ. અલગ અલગ રીતે વર્લ્ડ બેંક પોતાની મેમ્બર કન્ટ્રીને લોન આપે છે. સો એ કઈ રીત છે? ફર્સ્ટ વન ઇઝ બાય મેકિંગ ઓર પાર્ટિસિપેટિંગ ઇન ડાયરેક્ટ લોન્સ આઉટ ઓફ ઇટ્સ ઓન ફંડ્સ. વર્લ્ડ બેંક પોતાના ઓન ફંડમાંથી ડાયરેક્ટ લોન આપે છે મેમ્બર કન્ટ્રીને. ઓકે, ડાયરેક્ટ લોન પ્રોવાઈડ કરે છે મેમ્બર કન્ટ્રીને પોતાના જ જનરેટ કરેલા ફંડમાંથી. એક રીત આ છે. સેકન્ડ વન ઇઝ બાય મેકિંગ ઓર પાર્ટિસિપેટિંગ ઇન ડાયરેક્ટ લોન્સ આઉટ ઓફ ફંડ્સ રેઇઝડ ઇન ધ માર્કેટ. મેં કીધું એમ આગળની સ્લાઇડમાં આપણે સમજ્યું કે વર્લ્ડ બેંક શેર્સ ઇસ્યુ કરે છે, બોન્ડ્સ ઇસ્યુ કરે છે, પાર્ટિસિપેટરી નોટ્સ ઇસ્યુ કરે છે અને આ રીતે એમાં અલગ અલગ મેમ્બર કન્ટ્રીઝની બેંક્સ હોય, સેન્ટ્રલ બેંક્સ હોય કે અલગ અલગ કોમર્શિયલ બેંક્સ હોય, તે આમાં સબસ્ક્રાઇબ કરે છે અને ઇન્વેસ્ટ કરે છે. આ રીતે વર્લ્ડ બેંક પોતાનું ફંડ જનરેટ કરે છે માર્કેટમાંથી અને આ ફંડમાંથી વર્લ્ડ બેંક પોતાની મેમ્બર કન્ટ્રીઝને લોન પ્રોવાઈડ કરે છે. દેટ ઇઝ નોન એઝ ડાયરેક્ટ લોન્સ આઉટ ઓફ ફંડ્સ રેઇઝડ ઇન ધ માર્કેટ. માર્કેટમાંથી જે કાંઈ ફંડ કલેક્ટ કરેલું છે વર્લ્ડ બેંકે એમાંથી ડાયરેક્ટ લોન પ્રોવાઈડ કરે છે વર્લ્ડ બેંક પોતાની મેમ્બર કન્ટ્રીઝને. ઓકે, અને ઓન ફંડ્સ, સો આ ઓન ફંડ્સ ક્યાંથી જનરેટ થાય છે? મેં કીધું એમ જ્યારે ઇન લાસ્ટ સ્લાઇડ કે આપણે કેપિટલ રિસોર્સિસ સમજ્યા ક્યારે કે અલગ અલગ મેમ્બર કન્ટ્રીઝ પોતાની ઇકોનોમિક પોઝિશન અને સાઇઝ પ્રમાણે સબસ્ક્રાઇબ કરે છે ફંડમાં, વર્લ્ડ બેંકના ફંડમાં. સો આવું ફંડ જનરેટ થાય છે તેને કહેવાય ઓન ફંડ્સ. અને જ્યારે શેર્સ ઇસ્યુ કરે, બોન્ડ્સ બહાર પાડે, પાર્ટિસિપેટરી નોટ્સ બહાર પાડે, ડિસ્કાઉન્ટ નોટ્સ બહાર પાડે અને એનાથી જે કાંઈ ફંડ જનરેટ થાય, માર્કેટમાંથી જે કાંઈ ફંડ જનરેટ થાય તેને કહેવાય funds raised in the market. Okay, then the third one is જો આવી રીતે બાય ડાયરેક્ટ લોન્સ ફ્રોમ ઇટ્સ ઓન ફંડ્સ કે વર્લ્ડ બેંક ડાયરેક્ટ લોન પ્રોવાઈડ કરે છે પોતાની મેમ્બર કન્ટ્રીને પોતાના જ ફંડમાંથી. સેકન્ડ વે ઇઝ ડાયરેક્ટ લોન ઇઝ પ્રોવાઇડેડ આઉટ ઓફ ફંડ્સ રેઇઝડ ઇન ધ માર્કેટ. કે માર્કેટમાંથી જે કાંઈ ફંડ ઊભું થયું છે, જે કાંઈ જનરેટ થયું છે એમાંથી ડાયરેક્ટ લોન પ્રોવાઈડ કરે. અથવા થર્ડ મેથડ એ છે કે બાય ગેરંટીંગ ઇન હોલ ઓર પાર્ટ ઓફ ધ લોન્સ મેડ બાય પ્રાઇવેટ ઇન્વેસ્ટર્સ થ્રુ ઇન્વેસ્ટમેન્ટ ચેનલ્સ. કે કોઈ મેમ્બર કન્ટ્રીને લોનની રિક્વાયરમેન્ટ હોય પણ તે વર્લ્ડ બેંક પાસેથી લોન નથી લેતી અને બીજી કોઈ પ્રાઇવેટ ચેનલથી કે કોઈ પ્રાઇવેટ ઇન્વેસ્ટર હોય એવી આવી મેમ્બર કન્ટ્રીઝમાં ઇન્વેસ્ટ કરવા માગતી હોય. સો આવી પ્રાઇવેટ પાર્ટી જ્યારે કોઈ મેમ્બર કન્ટ્રીને લોન આપે છે પણ ગેરેન્ટરની જરૂર હોય છે મેમ્બર કન્ટ્રીને, તો તે મેમ્બર કન્ટ્રી એઝ અ ગેરેન્ટર જ્યારે રિક્વાયરમેન્ટ હોય ત્યારે
એ મેમ્બર કન્ટ્રી વર્લ્ડ બેંકને અપ્રોચ કરી શકે છે આવી લોન ગેરંટી કરવા માટે. તો જ્યારે ક્યારે પણ મેમ્બર કન્ટ્રી કોઈ બીજી જગ્યાએથી લોન લે છે અધર ધેન વર્લ્ડ બેંક, ત્યારે વર્લ્ડ બેંક તેને હેલ્પ કરે છે આવી લોન મેળવવા માટે અને આવી લોનને ગેરંટી આપે છે. ઓકે, સો આવી લોન જ્યારે પણ કોઈ મેમ્બર કન્ટ્રી કોઈ બીજી પાર્ટી પાસેથી લે છે ત્યારે પણ આવી લોનને ગેરંટી આપે છે વર્લ્ડ બેંક. સો બાય ધીસ 3 ways World Bank is helping their member countries or World Bank is providing loans to their member countries. Okay. The amount of loan granted by the bank should not exceed 100% of its total subscribed capital and surplus. So જે કંઈ વર્લ્ડ બેંક લોન પ્રોવાઈડ કરે છે ત્યારે વર્લ્ડ બેંકે મેક શ્યોર કરવું જોઈએ કે જે કંઈ લોન પ્રોવાઈડ કરે છે એ 100% ઉપર ના જવું જોઈએ. બિકોઝ 100% જે એની કેપિટલ રેઇઝ કરેલી છે, જે જનરેટ કરેલી છે, એનાથી વધારે જો લોન પ્રોવાઈડ કરશે તો ઓફકોર્સ વર્લ્ડ બેંકને લોસ થશે. ઓકે, સો વર્લ્ડ બેંકે જેટલી એની પાસે કેપિટલ છે, જેટલું ફંડ છે, જેટલું સરપ્લસ અવેલેબલ છે, એમાંથી જ લોન પ્રોવાઈડ કરવી જોઈએ. બિફોર ગ્રાન્ટિંગ ઓર ગેરંટીંગ અ લોન, ધ બેંક takes into consideration the following. કે જ્યારે પણ વર્લ્ડ બેંક લોન ગ્રાન્ટ કરે છે પોતાની મેમ્બર કન્ટ્રીને અથવા લોનની ગેરંટી આપે છે ત્યારે વર્લ્ડ બેંકે આ નીચેની બાબતો યાદ રાખવી જોઈએ. First one is the project for which loan is asked has been carefully examined by an expert and competent committee regarding the merit of the proposal. જ્યારે પણ કોઈ મેમ્બર કન્ટ્રી લોન માટે અપ્લાય કરે છે કે અમારે એટલી લોન જોઈએ છે અને ફોર ધીસ પ્રોજેક્ટ કે અમારે આ પ્રોજેક્ટ કન્ટ્રીમાં અપ્લાય કરવા માટે કે ડેવલપમેન્ટ કરવા માટે અમારે લોન જોઈએ છે, ત્યારે વર્લ્ડ બેંકે આવા પ્રોજેક્ટને સારી રીતે એક્ઝામાઇન કરવો જોઈએ અને બાય એક્સપર્ટ કે એક્સપર્ટની કમિટી રાખીને વર્લ્ડ બેંકે એક્સપર્ટની કમિટી રાખીને આવા મેમ્બર કન્ટ્રીઝના પ્રોજેક્ટને એક્ઝામાઇન કરવો જોઈએ. તેનાથી ખબર પડે કે લોનની રિક્વાયરમેન્ટ શા માટે છે આવી મેમ્બર કન્ટ્રીને અને એની શું ઇમ્પેક્ટ આવશે એ મેમ્બર કન્ટ્રીની ઇકોનોમી ઉપર. ઓકે, તો લોન્સ આર ફોર સ્પેસિફિક પ્રોજેક્ટ્સ ફોર રિકન્સ્ટ્રક્શન ઓર ડેવલપમેન્ટ એક્સેપ્ટ ઇન સ્પેશિયલ સર્કમસ્ટન્સીસ. પણ લોન જે કંઈ પ્રોવાઈડ કરે છે વર્લ્ડ બેંક એનો એક જ પર્પઝ હોય છે ફોર રિકન્સ્ટ્રક્શન ઓર ડેવલપમેન્ટ ઇન મેમ્બર કન્ટ્રીઝ ઇકોનોમી. કે મેમ્બર કન્ટ્રી જ્યારે પણ લોન માટે અપ્લાય કરે છે અથવા જ્યારે પણ મેમ્બર કન્ટ્રીને લોનની રિક્વાયરમેન્ટ હોય છે એ લોન વર્લ્ડ બેંક આપે છે ઓનલી ફોર રિકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ ઇન ધ ઇકોનોમી. કે ઇકોનોમીમાં કંઈક મોટું ડેવલપમેન્ટ લાવવા માટે અથવા ઇકોનોમીને રિવાઇવ કરવા માટે અથવા ઇકોનોમીને રિકન્સ્ટ્રક્ટ કરવા માટે જે કંઈ મોટી લોનની રિક્વાયરમેન્ટ હોય છે એ વર્લ્ડ બેંક આપે છે. અથવા કાંઈ સ્પેશિયલ સર્કમસ્ટન્સીસમાં રિક્વાયરમેન્ટ હોય ત્યારે. બીજી કોઈ પર્પઝ માટે મેમ્બર કન્ટ્રીને વર્લ્ડ બેંક લોન આપતી નથી. ઓકે, થર્ડ વન ઇઝ ધ લોન ઇઝ મીન ફોર ધ પ્રોડક્ટિવ પર્પઝીસ. કે આ લોનનો કંઈ મિનિંગ હોવો જોઈએ, કંઈક પર્પઝ હોવો જોઈએ, પ્રોડક્ટિવ પર્પઝ હોવો જોઈએ કે લોન ક્યાંય વેસ્ટ ના થાય એ રીતે વર્લ્ડ બેંક એક્ઝામાઇન કરશે કે જોશે કે કોઈ મેમ્બર કન્ટ્રી જો લોન માટે અપ્લાય કરે છે અને મેમ્બર કન્ટ્રીને લોનની રિક્વાયરમેન્ટ છે તો એનો પર્પઝ શું છે. ઓકે, કે જે મિનિંગ માટે લોન લેવામાં આવે છે એ મિનિંગ ફૂલફિલ થાય છે કે નહીં એની કન્ટ્રીમાં. ઓકે, સો આ રીતે બધું ચેક કરે છે વર્લ્ડ બેંક જ્યારે પણ લોન ગ્રાન્ટ કરવાની થાય અથવા ગેરંટી આપવાની થાય. જ્યારે પણ વર્લ્ડ બેંક લોન આપે છે અથવા લોનની ગેરંટી આપે છે ત્યારે આ 3 વસ્તુ વર્લ્ડ બેંક ધ્યાનમાં રાખે છે કે પ્રોજેક્ટ આખો કેરફુલી એક્ઝામાઇન થવો જોઈએ એક્સપર્ટ દ્વારા. પછી લોન જે કાંઈ આપવામાં આવે છે એક સ્પેસિફિક પ્રોજેક્ટ ફોર રિકન્સ્ટ્રક્શન અને ડેવલપમેન્ટ માટે જ આપવામાં આવે છે અને લોન જે કાંઈ આપવામાં આવે છે એ વર્લ્ડ બેંક મેક શ્યોર કરે છે કે આ લોનનો પ્રોડક્ટિવ યુઝ થાય. ઓકે, કાંઈ મિસયુઝ ના થાય આવી લોનનો. ઓકે, fourth one is the borrower or the guarantor is in a position to meet its obligation under the loan. That is, the borrowing member country must have the capacity to repay the loan. કે સામે વર્લ્ડ બેંક એ પણ ચેક કરે છે કે જે કાંઈ મેમ્બર કન્ટ્રી લોન માટે અપ્લાય કરે છે અથવા લોનની જરૂરિયાત છે જે મેમ્બર કન્ટ્રીને
એ સામે રીપે કરવાની કેપેસિટી ધરાવે છે કે નહીં. ઓકે, જે કાંઈ વર્લ્ડ બેંક લોન આપે છે અલગ અલગ મેમ્બર કન્ટ્રીઝને, એ સામે રીપે તો થવી જોઈએ ને, તો જ વર્લ્ડ બેંક સર્વાઈવ કરી શકે. ઓકે, સો વર્લ્ડ બેંક એ મેક શ્યોર કરે છે કે મેમ્બર કન્ટ્રીની એબિલિટી છે કે નહીં લોન રીપે કરવાની. Fifth one is the project or the program proposed for being financed should have such impact on the economy that it justifies the borrowing. કે જે કાંઈ મેમ્બર કન્ટ્રી જે પર્પઝ માટે લોન લે છે એની પોતાની કન્ટ્રી ઉપર, ઇકોનોમી ઉપર મોટી ઇમ્પેક્ટ આવતી હોય અને કંઈક સારી અસર થવાની હોય આવી લોન લઈને જે કાંઈ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અપનાવે છે મેમ્બર કન્ટ્રી, અને જેના માટે લોન મેમ્બર કન્ટ્રી લે છે એનો મિનિંગ ફૂલફિલ થવો જોઈએ એની ઇકોનોમીમાં. સો એની ઇકોનોમીમાં એવી મોટી ઇમ્પેક્ટ આવતી હોય, મોટો સુધાર આવતો હોય આવી લોન લઈને, અને લોન લઈને જે કાંઈ ડેવલપમેન્ટ થવાનું છે એનાથી ઇકોનોમીમાં થોડો મોટો સુધારો આવતો હોવો જોઈએ. ઓકે, The project or program should fulfill the basic requirements of being well designed and feasible execution. કે જે કાંઈ મેમ્બર કન્ટ્રી લોન લે છે વર્લ્ડ બેંક પાસેથી, પછી એનું ઇમ્પ્લિમેન્ટ થવું જોઈએ કે જે કાંઈ પર્પઝ માટે મેમ્બર કન્ટ્રીઝે લોન લીધેલી છે વર્લ્ડ બેંક પાસેથી એનો મિનિંગ ફૂલફિલ થવો જોઈએ. ફોર એક્ઝામ્પલ, આપણે એઝ અ પર્સનલ લોન ટેકર કે આપણે કોઈ બેંક પાસે જઈએ અને લોન લઈએ અને આપણે હોમ લોન લીધેલી હોય તો આપણી બેંક મેક શ્યોર કરે છે કે નહીં કે આપણે પછી આપણે હોમ લીધું કે નહીં, એના જરૂરી જે કાંઈ ડોક્યુમેન્ટ્સ હોય બેંક પોતાની પાસે રાખે એઝ અ પ્રૂફ કે આ પર્સને લોન લીધેલી છે, હોમ લોન લીધેલી છે ફોર ધ પર્પઝ ઓફ પરચેઝિંગ અ ન્યૂ હોમ. સો જે કાંઈ બેંક હોય એ મેક શ્યોર કરે છે ને કે આવી જે કાંઈ હોમ લોન જે કાંઈ પર્સને લીધેલી છે એ તેના માટે જ યુઝ કરે છે કે નહીં, કે હોમ પરચેઝ કરવા માટે, નવું હાઉસ પરચેઝ કરવા માટે જ કરે છે કે નહીં, એના પ્રૂફ તરીકે ડોક્યુમેન્ટ્સ પોતાની પાસે રાખે છે બેંક. સો એવી જ રીતે વર્લ્ડ બેંક પણ પ્રૂફ રાખે છે તેની પાસે કે મેમ્બર કન્ટ્રી જે કાંઈ પર્પઝ માટે લોન લે છે એનું એક્ઝિક્યુશન તો પ્રોપર થાય છે કે નહીં. ઓકે, સો આ બધું ચેક કરે છે જ્યારે પણ લોન ગ્રાન્ટ કરવાની થાય છે કોઈ મેમ્બર કન્ટ્રીને અથવા ગેરંટી આપે છે. ઓકે, સો વર્લ્ડ બેંકને આ બધી બાબતોનું ધ્યાન રાખવું પડે જ્યારે પણ વર્લ્ડ બેંક કોઈ મેમ્બર કન્ટ્રીને લોન આપે. ઓકે, The World Bank also provides the following facilities to member countries. મેમ્બર કન્ટ્રીને અલગ અલગ ફેસિલિટી પ્રમાણે લોન આપે છે. ફર્સ્ટ વન ઇઝ સ્ટ્રક્ચરલ એડજસ્ટમેન્ટ ફેસિલિટી. This facility has been introduced since 1985 for the borrowing countries in order to reduce their balance of payment deficit while sustaining or regaining their economic growth. કે જ્યારે પણ મેમ્બર કન્ટ્રીને બેલેન્સ ઓફ પેમેન્ટની પેમેન્ટ કરવાની રિક્વાયરમેન્ટ હોય ત્યારે તે વર્લ્ડ બેંકમાં અપ્લાય કરે અને ઇકોનોમીમાં મોટા ચેન્જીસ લાવવા માટે પણ વર્લ્ડ બેંકમાં આવી મેમ્બર કન્ટ્રી વર્લ્ડ બેંક પાસેથી લોન લેતી હોય છે. સો વર્લ્ડ બેંક આવી મેમ્બર કન્ટ્રીને લોન આપે છે જ્યારે પણ મેમ્બર કન્ટ્રીને બેલેન્સ ઓફ પેમેન્ટની રિક્વાયરમેન્ટ હોય. આપણે બેલેન્સ ઓફ પેમેન્ટનો કન્સેપ્ટ સમજ્યા હતા IMF સમજ્યું ત્યારે કે વોટ ઇઝ મિનિંગ ઓફ બેલેન્સ ઓફ પેમેન્ટ. જ્યારે કોઈ કન્ટ્રીની ફોરેન એક્સચેન્જ પેમેન્ટ્સ વધારે હોય અને સામે ફોરેન એક્સચેન્જની ઇન્કમ ઓછી હોય. ઓકે, જ્યારે પણ કોઈ કન્ટ્રીને ફોરેન એક્સચેન્જના ટ્રાન્ઝેક્શન થતા હોય, જે લેવડ દેવડ થતી હોય ફોરેન એક્સચેન્જ માર્કેટમાં કે ફોરેન ઇન્ટરનેશનલ માર્કેટમાં, ત્યારે કોઈ કન્ટ્રીને ફોરેન એક્સચેન્જની ઇન્કમ ઓછી હોય અને સામે ફોરેન એક્સચેન્જના પેમેન્ટ વધારે કરવાના થતા હોય તેને કહેવાય બેલેન્સ ઓફ પેમેન્ટ કન્ડિશન. અને એ બેલેન્સ ઓફ પેમેન્ટ કન્ડિશનને ફૂલફિલ કરવા માટે કે ફોરેન એક્સચેન્જનું જે કાંઈ વધારે પેમેન્ટ કરવાનું છે એની માટે જે કાંઈ ફોરેન એક્સચેન્જની લોનની જરૂરિયાત હોય તે માટે મેમ્બર કન્ટ્રી વર્લ્ડ બેંક પાસેથી લોન લે છે. તેને કહેવાય સ્ટ્રક્ચરલ એડજસ્ટમેન્ટ ફેસિલિટી. કે આવા બેલેન્સ ઓફ પેમેન્ટના ગેપને ફૂલફિલ કરવા માટે જે કંઈ વર્લ્ડ બેંક લોન પ્રોવાઈડ કરે છે મેમ્બર કન્ટ્રીને તેને કહેવાય સ્ટ્રક્ચરલ એડજસ્ટમેન્ટ ફેસિલિટી. અને સામે આવી લોન પ્રોવાઈડ કરતી વખતે વર્લ્ડ બેંક સર્ટેન કન્ડિશન્સ મૂકે છે સ્ટ્રક્ચરલ એડજસ્ટમેન્ટના. સો ધીસ ઇઝ નોન એઝ સ્ટ્રક્ચરલ એડજસ્ટમેન્ટ ફેસિલિટી.
સો આવી જે કંઈ વર્લ્ડ બેંક કન્ડિશન મૂકે છે પોતાના મેમ્બર કન્ટ્રીઝ સામે કે તમે આવી ઇકોનોમીમાં ચેન્જીસ કરશો, સ્ટ્રક્ચરલ એડજસ્ટમેન્ટ કરશો પોતાની ઇકોનોમીમાં, તો જ આ લોનનો પર્પઝ ફૂલફિલ થશે. સો આવી કન્ડિશન્સને પણ માનવી પડે મેમ્બર કન્ટ્રીઝને જ્યારે પણ લોન લે ત્યારે. ઓકે. Second one is enhanced structural adjustment facility. In December 1987, this facility was introduced to increase the availability of concessional resources to low-income member countries. જ્યારે પણ કોઈ અનડેવલપ્ડ કે લો ઇન્કમ મેમ્બર કન્ટ્રીઝ જ્યારે પણ લોન માટે અપ્લાય કરે ત્યારે એન્હાન્સ સ્ટ્રક્ચરલ એડજસ્ટમેન્ટ ફેસિલિટીની અંદર જે કંઈ વર્લ્ડ બેંક લોન પ્રોવાઈડ કરે છે આવા લો ઇન્કમ કે પુઅર નેશન્સને, એ લોન કન્સેશનલ રેટે પ્રોવાઈડ કરે છે. ઓકે. સો કન્સેશનમાં જે કંઈ લોન આપવામાં આવે કે લોન ઓછા ઇન્ટરેસ્ટ રેટ ઉપર આવી પુઅર કન્ટ્રીઝને આપવામાં આવે તેને કહેવાય એન્હાન્સ સ્ટ્રક્ચરલ એડજસ્ટમેન્ટ ફેસિલિટી. આપણે જ્યારે IMF કરેલું ત્યારે અલગ અલગ લેન્ડિંગ ઓપરેશન્સ સમજ્યા હતા, ત્યારે સ્ટ્રક્ચરલ એડજસ્ટમેન્ટ ફેસિલિટી, એન્હાન્સ સ્ટ્રક્ચરલ એડજસ્ટમેન્ટ ફેસિલિટી એવી રીતે આપણે આઈ થિંક 7 ટાઈપ્સ શીખેલા હતા. ઓકે. સો તે જ અહીં અપ્લાય થાય છે વર્લ્ડ બેંકમાં પણ, તે જ અલગ અલગ કન્ડિશન્સ વર્લ્ડ બેંકમાં પણ અપ્લાય થાય છે. ઓકે. બિકોઝ વર્લ્ડ બેંક એન્ડ IMF ઇઝ અ સિસ્ટર ઇન્સ્ટિટ્યુશન્સ. ઓકે. બંને એકી સાથે જ એસ્ટાબ્લિશ થઈ અને તેના રૂલ્સ પણ ક્યાંક ને ક્યાંક સેમ છે. Third one is Special Action Program. This program has been started since 1983 to strengthen the bank's ability to assist member countries in adjusting the current economic environment. The lending operations of World Bank for 2 decades since its inception were heavily concentrated on capital infrastructural projects like power generation and distribution, railways and roads, ports, telecommunications, irrigation projects, etc. જ્યારે પણ કોઈ મેમ્બર કન્ટ્રીને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ચેન્જ લાવવો હોય, પોતાની ઇકોનોમીને ડેવલપ કરવી હોય, રેલવેઝ અને રોડ્સ બનાવવા હોય, પાવર જનરેશન કરવું હોય, ઇરિગેશન ફેસિલિટી પોતાના એગ્રીકલ્ચરમાં લાવવી હોય, પછી ટેલિકમ્યુનિકેશન પોતાના ઇકોનોમીમાં ઇન્ક્રીઝ કરવું હોય, પોર્ટ્સ બનાવવા હોય, ઇન્ટરનેશનલ પોર્ટ્સ બનાવવા હોય પોતાની ઇકોનોમીમાં. સો આવી જ્યારે પણ મેમ્બર કન્ટ્રીને રિક્વાયરમેન્ટ પડે ત્યારે વર્લ્ડ બેંક પાસેથી લોન લેતી હોય છે. અને વર્લ્ડ બેંક આવા જ્યારે પર્પઝ માટે લોન આપે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થાય કોઈ મેમ્બર કન્ટ્રીનું, અને રેલવેઝ અને રોડ્સ બને, ટેલિકોમ્યુનિકેશન વધારે થાય, પાવર જનરેશન વધારે થાય, તો આવા પર્પઝ માટે જે કાંઈ વર્લ્ડ બેંક લોન આપે છે તે આવે છે અંડર સ્પેશિયલ એક્શન પ્રોગ્રામ. ઓકે. However, in recent years, the bank has diversified its lending operation and begun to finance educational projects in developing countries. કે જ્યારે પણ વર્લ્ડ બેંક આવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે લોન આપે છે અને થોડા વર્ષો પછી વર્લ્ડ બેંકે એજ્યુકેશનલ પર્પઝસ માટે પણ મેમ્બર કન્ટ્રીઝને લોન આપવાની સ્ટાર્ટ કરી દીધી છે. કે સ્પેશિયલી ડેવલપિંગ કન્ટ્રીઝને આવા લોનની વધારે રિક્વાયરમેન્ટ હોય કે પોતાની ઇકોનોમીમાં એજ્યુકેશન સેક્ટરને અપલિફ્ટ કરવામાં આવે. પ્રોવાઇડિંગ ટેકનિકલ આસિસ્ટન્સ ઇન ધ સિલેક્શન એન્ડ અપ્રેઝલ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ્સ, કે જ્યારે પણ જરૂર પડે ત્યારે વર્લ્ડ બેંક ટેકનિકલ આસિસ્ટન્સ પ્રોવાઈડ કરે છે પોતાની મેમ્બર કન્ટ્રીને કે પોતાની ઇકોનોમીને રિવાઇવ કરવા માટે કે અપલિફ્ટ કરવા માટે શું કરવું જોઈએ મેમ્બર નેશનને, એની એડવાઇસ પણ વર્લ્ડ બેંક આપે છે. ધેન એગ્રીકલ્ચરલ પ્રોજેક્ટ કે એગ્રીકલ્ચરને અપલિફ્ટ કરવા માટે શું કરવું જોઈએ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એમ્ફાસિસ ઓન એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ, કે એગ્રીકલ્ચર અને રૂરલ ડેવલપમેન્ટ કરવા માટે શું રિસર્ચ અને ડેવલપમેન્ટની જરૂરિયાત છે. ધેન એજ્યુકેશન, હેલ્થ, ફેમિલી પ્લાનિંગ, ન્યુટ્રિશન, લો કોસ્ટ હાઉસિંગ, ડ્રિંકિંગ વોટર એન્ડ સીવેજ, કે ડ્રિંકિંગ વોટર બધાને મળી રહે. કોઈ લો અથવા અનડેવલપ્ડ કન્ટ્રી હોય, અનડેવલપ્ડ કે ડેવલપિંગ કન્ટ્રી હોય, એમાં પોવર્ટી કઈ રીતે રિડ્યુસ કરવી, લોકોનું લિવિંગ સ્ટાન્ડર્ડ કેમ ઊંચું લાવવું, એ બધા જે કંઈ પર્પઝીસ હોય એના માટે વર્લ્ડ બેંક સ્પેશિયલી લોન પ્રોવાઈડ કરે છે.
ધેન ફોર્થ વન ઇઝ ટેકનિકલ એન્ડ એડવાઇઝરી આસિસ્ટન્સ, કે જ્યારે પણ કોઈ મેમ્બર કન્ટ્રીને રિક્વાયરમેન્ટ પડે ત્યારે સજેશન્સ પણ આપે છે વર્લ્ડ બેંક કે તમારે તમારી ઇકોનોમીમાં આવું કરવું જોઈએ. ઓકે, The World Bank has been rendering valuable technical assistance to member countries relating to first one is defining priorities among different projects, કે કઈ પ્રોજેક્ટને કઈ પ્રાયોરિટી આપવી. ફોર એક્ઝામ્પલ મેં હમણાં એક્ઝામ્પલ આપેલું કે એજ્યુકેશનલ પર્પઝ માટે હવે વર્લ્ડ બેંક વધારે લોન પ્રોવાઈડ કરે છે ડેવલપિંગ કન્ટ્રીઝ સ્પેશિયલી. સો આવી કન્ટ્રીને એજ્યુકેશનમાં ઇન્ક્રીઝ થાય એના માટે પ્રાયોરિટી અલગ અલગ પ્રાયોરિટી સેટ કરે છે વર્લ્ડ બેંક કે તમારે અલગ અલગ સેક્ટરને પ્રાયોરિટી આપવી જોઈએ. એગ્રીકલ્ચર સેક્ટર છે, એજ્યુકેશન સેક્ટર છે, ટેલિકોમ્યુનિકેશન સેક્ટર છે, એને પ્રાયોરિટી આપવી જોઈએ. સેકન્ડ વન ઇઝ મોડિફિકેશન ઇન ધ પ્રોજેક્ટ પ્લાન ટુ રિડ્યુસ ઇટ્સ કોસ્ટ એન્ડ મેક ઇટ વર્ક મોર એફિશિયન્ટલી, કે જેટલો કંઈ કોઈ મેમ્બર કન્ટ્રીને લોનની રિક્વાયરમેન્ટ છે, કોઈ પ્રોજેક્ટ એને પોતાની ઇકોનોમીમાં લાવવો છે, કે ફોર એક્ઝામ્પલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ લાવવો છે કે રેલવેઝ અને રોડને વધારે પોતાની કન્ટ્રીમાં રેલવેઝ અને રોડને એક્સપાન્ડ કરવા છે. સો આવા પ્રોજેક્ટની કોસ્ટ કેમ ઘટે, કે ઓછા કોસ્ટમાં અને સારું કામ કેમ થઈ શકે ને સારી ટેકનોલોજી સાથેનું શું કઈ રીતે કામ થઈ શકે એ રિલેટેડ આસિસ્ટન્સ પણ વર્લ્ડ બેંક પ્રોવાઈડ કરે છે. થર્ડ વન ઇઝ એડમિનિસ્ટ્રેટિવ એન્ડ મેનેજરિયલ એડવાઇસ, જ્યારે પણ મેમ્બર કન્ટ્રીને મેનેજરિયલ એડવાઇસની રિક્વાયરમેન્ટ હોય કે આવા પ્રોજેક્ટને કેવી રીતે મેનેજ કરવો આખા નેશનમાં અલ્ટિમેટલી, કે ફોર એક્ઝામ્પલ કોઈ મેમ્બર કન્ટ્રીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ લાવવો છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં બધા સિટીઝમાં બધા નાના નાના શહેરમાં પણ રોડ્સ બનાવવા છે, આખા નેશનમાં આવા રોડ બનાવવાની કામગીરી કરવી છે કોઈ મેમ્બર કન્ટ્રીને, તો આને આખા દેશમાં કઈ રીતે મેનેજ કરવી તેનું પણ જે કંઈ રિક્વાયરમેન્ટ છે આસિસ્ટન્સ છે તે વર્લ્ડ બેંક આપે છે. ઓકે, then we will understand what are the achievements of World Bank. Okay, a study of the working and performance of the World Bank reveals by and large the bank has been quite successful in achieving its primary objective of reconstruction and development, કે જ્યારે પણ વર્લ્ડ બેંક કે પોતાની મેમ્બર કન્ટ્રીઝને લોન્સ આપેલી છે, ટેકનિકલ ગાઈડન્સ આપેલું છે, તો આ વર્લ્ડ બેંક આવી વસ્તુઓને ફૂલફિલ કરવામાં સક્સેસફુલ થઈ છે. Efforts by the bank of the reconstruction of European countries which are devastated during World War II have been quite laudable. Likewise, in 1970s, the bank has been providing increasing financial assistance to developing countries not only for infrastructure investment and the development of social sectors like education and health, but also for raising the productivity and living standards of the people in these countries. કે યુરોપિયન કન્ટ્રીઝ જ્યારે પાછળ પડી ગઈ હતી કે વર્લ્ડ વોર ટુ પછી અલગ અલગ કન્ટ્રીઝને બહુ જ મોટું નુકસાન થયું હતું. સો આવા નુકસાનને ભરપાઈ કર્યું વર્લ્ડ બેંકે અને પછી અલગ અલગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ડેવલપમેન્ટ માટે અલગ અલગ સેક્ટરના ડેવલપમેન્ટ માટે લાઇક એજ્યુકેશન એન્ડ હેલ્થ, પછી સોશિયલ પર્પઝ માટે કે લિવિંગ સ્ટાન્ડર્ડ લોકોનું ઊંચું આવે આવી ઇકોનોમીમાં, કે જ્યાં વર્લ્ડ વોરની વધારે ઇમ્પેક્ટ થઈ છે, જે મેમ્બર કન્ટ્રીને વર્લ્ડ વોરની વધારે ઇમ્પેક્ટ થઈ છે એની ઇકોનોમીને કેમ રિવાઇવ કરવી અને કેમ ઊંચી લાવવી એના માટે વર્લ્ડ બેંકે આસિસ્ટન્સ પ્રોવાઈડ કરેલું છે. ઓકે, પછી લોકોના લિવિંગ સ્ટાન્ડર્ડ્સને કેમ ઊંચું લાવવું, એજ્યુકેશનમાં કેમ ઊંચું લાવવું, હેલ્થ સેક્ટર કેમ વધારે અપલિફ્ટ કરવું, પછી પોવર્ટી કેમ રિડ્યુસ કરવી, અને પ્રોડક્ટિવિટી અને પ્રોડક્શન કોઈ પણ નેશનનું વધારે થાય અને ઇન્ટરનેશનલ ટ્રેડ વધે એ રીતે વર્લ્ડ બેંકે અલગ અલગ મેમ્બર કન્ટ્રીઝને ફાઇનાન્શિયલી અને ટેકનિકલી હેલ્પ કરેલી છે. ઓકે, સો ધીસ ઇઝ ધ વન એક્ઝામ્પલ આઈ હેવ પુટેડ ઓવર હિયર, કે વર્લ્ડ બેંકની વેબસાઇટમાંથી મેં આ ઇન્ફોર્મેશન લીધેલી છે. ઇન ધેટ અકોર્ડિંગ ટુ વર્લ્ડ બેંક વેબસાઇટ, ઇન્ડિયા ટ્રાન્સફોર્મ્સ માર્કેટ ફોર રૂફટોપ સોલાર, કે ઇન્ડિયાને રૂફટોપ સોલાર માટે જે કંઈ આવા પ્રોજેક્ટને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે આખા નેશનમાં સોલાર એનર્જી પ્રોવાઈડ કરવા માટે
જે કાંઈ વર્લ્ડ બેંક પાસેથી લોન લીધેલી છે અથવા પાર્ટનરશિપ કરેલી છે, સો એના માટે ટુ મીટ ઇટ સોલાર એનર્જી ટાર્ગેટ્સ ઇન્ડિયા મસ્ટ ફાઇન્ડ સ્પેસ ટુ ઇન્સ્ટોલ સોલાર પેનલ્સ, કે આવી અલગ અલગ જગ્યાએ સોલાર પેનલ ઇન્સ્ટોલ કરવા માટે ઇન્ડિયાને લોનની રિક્વાયરમેન્ટ હતી. સો વર્લ્ડ બેંકે એને હેલ્પ કરી. Thanks to a partnership with the World Bank, the market for rooftop solar has begun to take off. કે સબસિડીવાળી રૂફટોપ સોલાર આપવામાં આવે છે અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝને, અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝને ઇન્ડિયામાં. સો આવી ઇન્ડસ્ટ્રીઝ જે કાંઈ ગવર્મેન્ટ પાસેથી રૂફટોપ સોલાર લે છે એ સબસિડીવાળી આપે છે આપણી ઇન્ડિયન ગવર્મેન્ટ. સો એ સબસિડીવાળી સોલાર પેનલ આપવામાં સરકારને જે કાંઈ ખર્ચ થાય છે તેના માટે વર્લ્ડ બેંક પાસેથી ઇન્ડિયન ગવર્મેન્ટે લોન લીધેલી છે અથવા ફાઇનાન્શિયલ આસિસ્ટન્સ લીધેલું છે. સો એનાથી આવો સોલારવાળો પ્રોજેક્ટ ઇન્ડિયાની ઇકોનોમીમાં ઇમ્પ્લિમેન્ટ થાય અને એની ઇન્ડિયાની ઇકોનોમી ઉપર શું ઇમ્પેક્ટ આવશે? હા, બહુ મોટી ઇમ્પેક્ટ આવશે કે ઇલેક્ટ્રિસિટી સેવ થશે એટલી. સો પાવર પણ જનરેટ થશે અને ઇન્ડિયાની ઇકોનોમીમાં ઇલેક્ટ્રિસિટી પણ બચશે અને નેચરલ રિસોર્સિસ ધેટ ઇઝ સનલાઇટનો પણ યુઝ થઈ શકશે મોટા પાયે. ઓકે, સો ધીસ ઇઝ ધ મેઇન ઓબ્જેક્ટિવ બિહાઇન્ડ this project of solar rooftop solar. Okay, then the second one is boosting agricultural performance in the Peruvian Syria. So in the Peruvian Syria, the World Bank support helped to improve irrigation service delivery to 18,700 farmers across 14,700 hectares, significantly increasing yields of key crops. કે અલગ અલગ કી ક્રોપ્સથી જે કાંઈ પેરુવિયન સિરિયામાં એગ્રીકલ્ચર પરફોર્મન્સને બૂસ્ટ કરવા માટે વર્લ્ડ બેંકે હેલ્પ કરી આવા નેશનની. કે પેરુવિયન સિરિયામાં એગ્રીકલ્ચર સેક્ટરને અપલિફ્ટ કરવા માટે, બૂસ્ટ કરવા માટે વર્લ્ડ બેંકે હેલ્પ કરી. સો ધીસ ઇઝ ધ અચીવમેન્ટ્સ ઓફ વર્લ્ડ બેંક, કે વર્લ્ડ બેંક પોતાની મેમ્બર કન્ટ્રીઝને આવા પ્રોજેક્ટ્સ, અલગ અલગ પ્રોજેક્ટ્સ ઇમ્પ્લિમેન્ટ કરવા માટે ફાઇનાન્શિયલ અને ટેકનિકલ આસિસ્ટન્સ પ્રોવાઈડ કરે છે, લોન્સ પણ આપે છે અને અલગ અલગ એડવાઇસ અને સજેશન્સ પણ આપે છે. ઓકે, સો લેટ અસ સી લિમિટેશન્સ ઓફ વર્લ્ડ બેંક. ફર્સ્ટ વન ઇઝ હાઈ ઇન્ટરેસ્ટ રેટ લોન્સ, કે કોઈ પણ લો ઇન્કમ કન્ટ્રી હોય કે પુઅર કન્ટ્રી હોય એની કેપેસિટી ઘણીવાર ના હોય લોન રીપે કરવાની. સો અને સામે ઇન્ટરેસ્ટ હાઈ હોય કે જ્યારે પણ લોન પે કરવાની થાય ત્યારે વિથ ઇન્ટરેસ્ટ પે કરવાની થાય. સો એને ફાઇનાન્શિયલ બર્ડન વધી જતું હોય છે કોઈ લો ઇન્કમ કન્ટ્રીને કે પુઅર કન્ટ્રીને. કે કોઈ પુઅર કન્ટ્રી હોય એને ઇકોનોમીમાં ડેવલપમેન્ટ કરવું હોય, એની પાસે ફંડ અવેલેબલ ન હોય તો એ વર્લ્ડ બેંક પાસે જશે અને લોન લેશે, પણ એ લોનને જ્યારે રીપે કરવાની થાય ત્યારે પણ આવી નેશનને, આવી પુઅર નેશનને, કોઈ પુઅર ઇન્કમ મેમ્બર કન્ટ્રી હોય એને આવી લોનને રીપે કરવી મુશ્કેલ બની જતી હોય છે. ઓકે, second one is loans are given as per economic positions and size of quotas. કે કોઈ પણ મેમ્બર કન્ટ્રીને લોન આપે છે જ્યારે વર્લ્ડ બેંક, તે કઈ રીતે આપે છે? ઇકોનોમિક પોઝિશન પ્રમાણે આપે છે, કે જે કોઈ મેમ્બર કન્ટ્રીની ઇકોનોમિક પોઝિશન હોય એના ઉપર લોન સેન્કશન થાય. ઓકે, સો ઘણીવાર નાની કન્ટ્રી હોય કે લો ઇન્કમ કન્ટ્રી હોય, પુઅર નેશન્સ હોય, એને આવી લોન ઘણીવાર અવેલ પણ ના થતી હોય, કે વર્લ્ડ બેંક પાસેથી ઘણીવાર લોન અવેલેબિલિટી ઓછી હોય. સો જે કાંઈ વર્લ્ડ બેંક લોન પ્રોવાઈડ કરે છે એ અકોર્ડિંગ ટુ ઇકોનોમિક પોઝિશન એન્ડ સાઇઝ ઓફ મેમ્બર કન્ટ્રીઝ, કે મેમ્બર કન્ટ્રીની જેવી પોઝિશન એવી રીતે વર્લ્ડ બેંક લોન પ્રોવાઈડ કરે. થર્ડ વન ઇઝ સ્ટ્રિક્ટ કન્ડિશન્સ ઓન બોરોઈંગ કન્ટ્રીઝ, કે જ્યારે પણ વર્લ્ડ બેંક લોન પ્રોવાઈડ કરે છે ત્યારે સર્ટેન કન્ડિશન્સ સાથે પ્રોવાઈડ કરે છે અને આવી કન્ડિશન્સ ઘણીવાર મેમ્બર કન્ટ્રીને ફૂલફિલ કરવી થોડી મુશ્કેલ બનતી હોય છે. ઓકે, ફોર્થ વન ઇઝ લોન્સ ફોર સ્પેસિફિક પ્રોજેક્ટ્સ રાધર દેન જનરલ ડેવલપમેન્ટ પર્પઝીસ, કે જ્યારે પણ વર્લ્ડ બેંક લોન પ્રોવાઈડ કરે છે તે ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ડેવલપમેન્ટ કે જે કંઈ ડેવલપમેન્ટ મેમ્બર કન્ટ્રીમાં
થવું જોઈએ એના માટે જ લોન પ્રોવાઈડ કરે છે. જનરલ ડેવલપમેન્ટ પર્પઝ માટે લોન પ્રોવાઈડ નથી કરતી. કે કોઈ એક મોટા પ્રોજેક્ટ માટે કે આખો કોઈ મોટો પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટ કરવો છે કોઈ મેમ્બર કન્ટ્રીની ઇકોનોમીમાં, તો તેના માટે વર્લ્ડ બેંક લોન પ્રોવાઈડ કરે છે. કોઈ જનરલ ડેવલપમેન્ટ પર્પઝ માટે લોન પ્રોવાઈડ કરતી નથી. ઓકે. કંટ્રોલ ઓવર એક્ઝિક્યુશન ઓફ પ્રોજેક્ટ્સ ફોર વિચ લોન્સ આર ગિવન. કે એકવાર જ્યારે વર્લ્ડ બેંક કોઈ મેમ્બર કન્ટ્રીને લોન આપે છે, પછી જે કંઈ પ્રોજેક્ટ માટે મેમ્બર કન્ટ્રીએ લોન લીધેલી છે એના ઉપર પૂરો કંટ્રોલ વર્લ્ડ બેંકનો હોય છે. ઓકે. ફોર એક્ઝામ્પલ, આપણે આગળ એક એક્ઝામ્પલમાં સમજ્યું કે કોઈ નાની કન્ટ્રી હતી, એને એગ્રીકલ્ચર સેક્ટરને અપલિફ્ટ કરવા માટેની રિક્વાયરમેન્ટ હતી. ત્યારે કોઈ મેમ્બર કન્ટ્રી આવા એગ્રીકલ્ચર સેક્ટરને અપલિફ્ટ કરવા માટે વર્લ્ડ બેંક પાસેથી લોન લે છે. ત્યારે વર્લ્ડ બેંક ડિસાઇડ કરે છે બધી પોલિસીઝ તે સેક્ટરની. ફોર એક્ઝામ્પલ, એગ્રીકલ્ચર સેક્ટર માટે લોન લીધેલી હોય કોઈ મેમ્બર કન્ટ્રીએ, તો એના જે કંઈ રૂલ્સ રેગ્યુલેશન હોય કે એની જે કંઈ ઇમ્પ્લિમેન્ટેશન પોલિસી હોય તે વર્લ્ડ બેંક ડિસાઇડ કરતી હોય છે. ઓકે. સો ધીસ આર ધ ફ્યુ લિમિટેશન્સ ઓફ વર્લ્ડ બેંક. કે વર્લ્ડ બેંકને આવી લિમિટેશન્સ છે કે હા, ઇન્ટરેસ્ટ તો કલેક્ટ કરવું જ પડે. જ્યારે કોઈ વર્લ્ડ બેંક લોન પ્રોવાઈડ કરે તો ઇન્ટરેસ્ટ તો વર્લ્ડ બેંકે સામે કલેક્ટ કરવું જ પડે, બિકોઝ નથિંગ ઇઝ ફ્રી. Okay, so high interest rate loans is very much one of the shortcoming of World Bank. Then loans are given as per economic position of member countries. Then strict conditions are there. Then fourth one is loans for specific projects only. And fifth one is જ્યારે પણ વર્લ્ડ બેંક લોન પ્રોવાઈડ કરે છે જે કંઈ પર્પઝ માટે, તેનો આખો કંટ્રોલ વર્લ્ડ બેંક પાસે હોય છે. So these are the few limitations. Then we will going to understand what is the relationship between India and World Bank. India is one of the founder members of the World Bank and held a permanent seat on its board of executive directors for a long time. ઓકે. જ્યારે પણ એસ્ટાબ્લિશમેન્ટ થયું વર્લ્ડ બેંકનું, આપણે જોયું હતું કે IMF અને વર્લ્ડ બેંકનું એસ્ટાબ્લિશમેન્ટ સાથે જ થયું. ક્યારે થયું? જ્યારે 45 કન્ટ્રીઝના મેમ્બર કન્ટ્રીઝ ભેગા થઈને એક કોન્ફરન્સમાં ભેગા થયા હતા, બ્રેટન વુડ્સ, USA. અને પછી એસ્ટાબ્લિશમેન્ટ થયું IMF અને વર્લ્ડ બેંકનું. ત્યારે જે કાંઈ 45 નેશન્સ ભેગા થયા હતા એમાંનું એક ઇન્ડિયા પણ હતું. So India is one of the founder members. The bank has made a valuable contribution in helping India in its planned economic development by granting loans, conducting field surveys in various sectors of economy, rendering technical advice, deputing various missions and study teams, and imparting training to Indian personnel at the Economic Development Institute. કે જ્યારે પણ ઇન્ડિયાને જરૂરિયાત થઈ છે ત્યારે વર્લ્ડ બેંકે ફૂલ સપોર્ટ આપેલો છે ઇન્ડિયાને. કે જ્યારે પણ ઇકોનોમીમાં ડેવલપમેન્ટ કરવું હોય, ત્યારે પ્લાનિંગ કરવું હોય, જ્યારે ઇન્ડિયાને જ્યારે ઇકોનોમી ડેવલપમેન્ટનું પ્લાનિંગ કરવું હોય ત્યારે વર્લ્ડ બેંકે હેલ્પ કરેલી છે. પછી અલગ અલગ જગ્યાએ લોન પણ ગ્રાન્ટ કરેલી છે વર્લ્ડ બેંકે. ધેન કન્ડક્ટિંગ ફિલ્ડ સર્વેસ, કે ઇન્ડિયાની અત્યારે ઇકોનોમિક કન્ડિશન શું છે એ જાણવા માટે જે કંઈ સર્વેની રિક્વાયરમેન્ટ છે તે વર્લ્ડ બેંકે કરેલા છે. ધેન ઇન વેરિયસ સેક્ટર્સ ઓફ ઇકોનોમી. ધેન રેન્ડરિંગ ટેકનિકલ એડવાઇસ, જ્યારે પણ ઇન્ડિયાને ટેકનિકલ એડવાઇસની જરૂરિયાત પડી છે ત્યારે વર્લ્ડ બેંકે ટેકનિકલ એડવાઇસ આપેલી છે. ધેન ડેપ્યુટિંગ વેરિયસ મિશન્સ એન્ડ સ્ટડી ટીમ્સ, જ્યારે પણ ઇન્ડિયાની ઇકોનોમીને રિવાઇવ કરવા માટે, પોવર્ટીને ઓછી કરવા માટે, અનએમ્પ્લોયમેન્ટને ઓછું કરવા માટે જ્યારે પણ જરૂર પડી છે ત્યારે વેરિયસ અલગ અલગ સ્ટડી કરીને, રિસર્ચ કરીને વર્લ્ડ બેંકે પોલિસી ડિઝાઇન કરી આપી છે ઇન્ડિયાને કે કઈ રીતે આપણે ઇકોનોમીમાં ડેવલપમેન્ટ કરવું જોઈએ. ધેન ઇમ્પાર્ટિંગ ટ્રેનિંગ ટુ ઇન્ડિયન પર્સોનેલ, અલગ અલગ જગ્યાએ ટ્રેનિંગ પણ પ્રોવાઈડ કરેલી છે વર્લ્ડ બેંકે. એન્ડ એટ ધ ઇકોનોમિક ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ, કે જે વર્લ્ડ બેંકની ઇકોનોમિક ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ છે ત્યાં ઇન્ડિયન પર્સોનેલને આવી ટ્રેનિંગ પણ પ્રોવાઈડ કરેલી છે કે હાઉ ટુ રિવાઇવ યોર ઇકોનોમી, કે ઇન્ડિયન ઇકોનોમીમાં કયા ચેન્જીસની જરૂર છે, કયા સુધારાની જરૂર છે એ માટેની ટ્રેનિંગ પ્રોવાઈડ કરેલી છે. ધ બેંક
has also appointed a resident representative in New Delhi to maintain close liaison with the government of India regarding to development plans and projects of the country. જે કંઈ ઇકોનોમીમાં ડેવલપમેન્ટ કરવાનું હોય, પ્રોજેક્ટ નવા ઇમ્પ્લિમેન્ટ કરવાના હોય ત્યારે તેની સિચ્યુએશનને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા સાથે અને વર્લ્ડ બેંક સાથે કમ્યુનિકેટ કરવા એક રિપ્રેઝેન્ટેટિવ રાખેલો છે વર્લ્ડ બેંકે. તો આ રિપ્રેઝેન્ટેટિવ ન્યૂ દિલ્હીમાં અપોઇન્ટ થયેલો છે કે જ્યારે પણ ઇન્ડિયાની ઇકોનોમીમાં જ્યારે પણ ડેવલપમેન્ટ થાય છે, જ્યારે પણ નવા નવા પ્રોજેક્ટ્સ આવે છે, ફોર એક્ઝામ્પલ હમણાં બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ્સ આવેલો ઇન્ડિયામાં, સો આવા મોટા મોટા પ્રોજેક્ટને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે જે કોઈ વચ્ચેનો માણસ છે કે તે કમ્યુનિકેટ કરે છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની સાથે પણ અને વર્લ્ડ બેંકની સાથે પણ. સો જ્યારે પણ આવી લોનની રિક્વાયરમેન્ટ હોય કે કાંઈ ટેકનિકલ આસિસ્ટન્સ રિક્વાયરમેન્ટ હોય ત્યારે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ઇઝીલી અપ્રોચ કરી શકે વર્લ્ડ બેંકને. ઓકે, થ્રુ ધીસ પર્સન, થ્રુ ધીસ રિપ્રેઝેન્ટેટિવ. ઓકે, it also monitors and holds consultations as to the progress and performance of projects aided by the bank. જ્યારે પણ આવી રીતે વર્લ્ડ બેંકે ઇન્ડિયાને હેલ્પ કરેલી હોય કે લોન સેન્કશન કરેલી હોય ત્યારે આખું લોનનું મેનેજમેન્ટ અને આવા પ્રોજેક્ટનું મેનેજમેન્ટ જે કંઈ કરવાનું થાય એ આ રિપ્રેઝેન્ટેટિવ કરતા હોય છે. It is worthwhile to mention here that India is one of the largest recipient of World Bank assistance. કે ઇન્ડિયાએ વર્લ્ડ બેંકનું અસિસ્ટન્સ વધારે લીધેલું છે ઇન્ડિયાને. જ્યારે પણ લોનની રિક્વાયરમેન્ટ જરૂર પડી, જ્યારે પણ ઇન્ડિયાની ઇકોનોમીને ડેવલપ કરવાની જરૂર પડેલી ત્યારે ઇન્ડિયાએ એઝ અ મેમ્બર કન્ટ્રી વર્લ્ડ બેંક પાસેથી ફાઇનાન્શિયલ એઝ વેલ એઝ ટેકનિકલ અસિસ્ટન્સ લીધેલું છે. The World Bank has provided assistance for the project like improvement and modernization of railways. કે જે કાંઈ મેં કીધું એમ કે બુલેટ ટ્રેનનો હમણાં અપકમિંગ પ્રોજેક્ટ છે એને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે, ઇન્ડિયાની ઇકોનોમીમાં ઇમ્પ્લિમેન્ટ કરવા માટે, રોડ્સ અને રેલવેઝના ડેવલપમેન્ટ માટે પણ ઇન્ડિયાએ ટેકનિકલ આસિસ્ટન્સ માટે અને ફાઇનાન્શિયલ આસિસ્ટન્સ માટે અપ્લાય કરેલું વર્લ્ડ બેંક પાસેથી. Highways, ports and aircrafts, oil exploration, including Bombay High and Gas power projects, coal, iron and steel, aluminium, fertilizer and power projects. તો આવી બધા મોટા મોટા પ્રોજેક્ટ્સ માટે ઇન્ડિયાએ ક્યાંક ને ક્યાંક લોન પણ લીધેલી છે અને સજેશન, વેલ્યુએબલ સજેશન પણ આપેલા છે વર્લ્ડ બેંકે ઇન્ડિયાને. તો આવા અલગ અલગ પ્રોજેક્ટમાં શું કરવું જોઈએ એ માટે લોન અને અલગ અલગ જગ્યાએ પૂરતું સજેશન્સ વર્લ્ડ બેંકે આપેલું છે ઇન્ડિયાને. ધ બેંક ઓલ્સો એક્સટેન્ડેડ ટેકનિકલ આસિસ્ટન્સ ટુ ઇન્ડિયા. કે અલગ અલગ જગ્યાએ જ્યાં પણ જરૂર પડી ત્યાં ટેકનિકલ આસિસ્ટન્સ અને સજેશન્સ આપેલા છે. ધ એક્સપર્ટ્સ from the World Bank have been providing valuable suggestions to the government for the formulation and effective implementation of the various development projects. So our development project ને આવા રેલવેઝ, પોર્ટ્સ, એરક્રાફ્ટ્સ, ઓઇલ એક્સપ્લોરેશન જેવા મોટા મોટા પ્રોજેક્ટને કેવી રીતે સ્ટાર્ટ કરવા, કઈ રીતે એનું મેનેજમેન્ટ કરવું ઇન્ડિયાની ઇકોનોમીમાં, એની જે કાંઈ સજેશન્સ હોય એ વર્લ્ડ બેંકે ઇન્ડિયાને આપેલા છે જ્યારે જ્યારે પણ ઇન્ડિયાને રિક્વાયરમેન્ટ થઈ છે ત્યારે. સો ઇન્ડિયાએ મેઇનલી ઇમ્પ્રુવમેન્ટ એન્ડ મોડર્નાઇઝેશન ઓફ રેલવેઝ, હાઈવેઝ, પોર્ટ્સ એન્ડ એરક્રાફ્ટ્સ, ઓઇલ એક્સપ્લોરેશન, બોમ્બે હાઈ એન્ડ ગેસ પાવર પ્રોજેક્ટ્સ, કોલ, આયરન એન્ડ સ્ટીલ, એલ્યુમિનિયમ, ફર્ટિલાઇઝર એન્ડ પાવર પ્રોજેક્ટ્સમાં જ્યારે પણ ઇન્ડિયાને રિક્વાયરમેન્ટ થઈ છે ત્યારે વર્લ્ડ બેંક પાસેથી નેસેસરી ફાઇનાન્શિયલ આસિસ્ટન્સ લીધેલું છે. સો આઈ વુડ લાઇક ટુ એન્ડ અપ ધીસ સેશન વિથ મોટિવેશન. there is no substitute of hard work. Okay, so keep doing hard work because your exam is very much nearer. Okay, so this topic is ended over here કે વર્લ્ડ બેંકનો ટોપિક અહીંયા પૂરો થાય છે. In our next lecture we are going to start our new topic with World Trade Organization. Okay, so આજના લેક્ચરમાં આપણે અલગ અલગ વસ્તુ સમજેલા, સ્ટાર્ટિંગ વિથ કેપિટલ રિસોર્સિસ કે કઈ રીતે વર્લ્ડ બેંક કેપિટલ રિસોર્સિસ જનરેટ કરે છે, પછી એ કેપિટલ રિસોર્સિસમાં કઈ કઈ રીતે વર્લ્ડ બેંક
અલગ અલગ મેમ્બર કન્ટ્રીઝને કઈ રીતે લોન પ્રોવાઈડ કરે છે અને વોટ આર ધ અચીવમેન્ટ્સ ઓફ વર્લ્ડ બેંક કે વર્લ્ડ બેંકે શું એવા અલગ અલગ ફંક્શન કરેલા છે કે અલગ અલગ જગ્યાએ અલગ અલગ મેમ્બર કન્ટ્રીઝને આસિસ્ટન્ટ આપેલું છે. જ્યારે પણ અલગ અલગ મેમ્બર કન્ટ્રીને રિક્વાયરમેન્ટ થઈ છે ત્યારે વર્લ્ડ બેંકે હેલ્પ કરેલી છે, સપોર્ટ કરેલો છે. પછી વર્લ્ડ બેંકની અલગ અલગ લિમિટેશન્સ એન્ડ વોટ ઇઝ ધ રિલેશન બિટવીન ઇન્ડિયા એન્ડ વર્લ્ડ બેંક. સો થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ્સ. હેવ એ નાઇસ ડે.